લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ સમી ખાતે ભવ્ય ફૂલ છોડ રોપણી કાર્યક્રમ યોજાયો. સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ સમી ખાતે પર્યાવરણની જાળવણી અને કેમ્પસની સુંદરતામાં વધારો કરવાના ઉમદા હેતુથી એક ભવ્ય ફૂલ છોડ રોપણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના એનએસએસ યુનિટ, સામૂહિક સેવા ધારા અને એન્વાયર ક્લબના સંયુક્ત ઉપક્રમે આ પ્રકૃતિલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના ગાર્ડનની સુંદરતા વધી અને ઓછા પાણીમાં પણ ઝડપથી નાના વૃક્ષનું સ્વરૂપ ધારણ કરીને કેમ્પસને હરિયાળું બનાવી શકે તેવા 100થી વધુ વિવિધ આકર્ષક રંગોના કરેણ અને જાસૂદના ફૂલ છોડ ગાર્ડનની બોર્ડર પર રોપવામાં આવ્યા હતા. કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર ટીપી આનંદ સાહેબે પ્રકૃતિ પ્રત્યેનો પોતાનો અનોખો પ્રેમ દર્શાવતા આ ભગીરથ કાર્યમાં ઉત્સાહભેર રસ લીધો હતો અને સમગ્ર આયોજન માટે યોગ્ય તથા પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આચાર્યશ્રી તથા એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર જાગૃતિબેન પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કોલેજના એનએસએસના ઉત્સાહી સ્વયંસેવકો, આઉટસોર્સના કર્મચારીઓ, અધ્યાપકશ્રીઓ તેમજ મુલાકાતી વ્યાખ્યાતાશ્રીઓએ સાથે મળીને ભારે જહેમત ઉઠાવી ફૂલ છોડનું સફળતાપૂર્વક રોપાણ કર્યું હતું. આ સમગ્ર કેમ્પસ પરિવારે આ ગ્રીન ઇનિશિયેટિવને બિરદાવ્યો હતો. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.